ગોંડલ રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે ત્યારે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અવારનવાર ચર્ચામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે તે ગોંડલને લઈને ગૃહમંત્રી સાથે મુલાકાત કરે છે અને અનેક મોટા ઘટસ્ફોટ થાય છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। પાટીદાર આંદોલનના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાએ સુરતમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા રાજ્ય પોલીસ અને રાજકીય દબાણ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે આક્ષેપો કર્યા છે કે ગોંડલ પ્રવાસ દરમિયાન તેમના સાથે રહેલા કેટલાક સમર્થકો અને પાટીદાર યુવાનો સામે ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે અમે ગોંડલમાં લોક સંપર્ક માટે ગયા હતા, જ્યાં અમારા કાર્યક્રમોમાં કોઈ ઉલ્લેખનીય શાંતિ ભંગ થયો ન હતો, છતાં પોલીસ દ્વારા અમારા કેટલાક સાથીઓ સામે ખોટા કેસ દાખલ કરી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે જ અલ્પેશે કહ્યું છે કે તાત્કાલિક રાજ્યના ગૃહમંત્રી સાથે તેમણે મુલાકાત કરીને સમગ્ર ઘટના વિશે વિગતવાર રજૂઆત કરી છે। તેમણે ગૃહમંત્રીને જણાવ્યું છે કે પોલીસના કેટલાક અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ આવીને નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે અને આરોપ એવો પણ લગાવ્યો છે કે જયરાજ જાડેજાના ઇશારાથી પોલીસ કાર્ય કરતી હોય એવું જણાઈ રહ્યું છે ત્યારે ચોક્કસ રાજકીય ફાયદા માટે પાટીદાર સમુદાયના યુવાનોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રાજ્યના ગૃહમંત્રી દ્વારા અલ્પેશ કથિરિયાને ખાતરી અપાઈ છે કે તેઓ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરાવશે અને જો ખોટી કાર્યવાહી થઈ હોય તો તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અલ્પેશ કથિરિયાએ સરકારને ચેતવણી પણ આપી છે કે જો નિર્દોષો સામેની કાર્યવાહી પાછી નહીં લેવાય તો આંદોલનનો રસ્તો અપનાવવાનો વિકલ્પ ખુલ્લો રહેશે। શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા, તેના પર નજર કરીએ। છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે। ગોંડલની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે। કાયદો અને વ્યવસ્થા અંગે આપનું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।